ભરૂચ જિલ્લા અને વાગરા તાલુકામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈંધણ બચત અંગે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી સલાહ બાદ વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની ચર્ચાઓ વાયુ વેગે ફેલાતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. પરિણામે વહેલી સવારથી તાલુકાના વિવિધ પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ જોવા મળી છે, જ્યારે અનેક પંપો પર સ્ટોકના પાટિયા ઝૂલતા જોવા મળ્યા છે. ખાસ કરીને હાલ ખેતીની સિઝન ચાલી રહી છે હોવાથી ખેડૂતો માટે ડીઝલની જરૂરિયાતો અત્યંત મહત્વપૂર્ણ બની છે. સિંચાઈ માટે નહેરોમાંથી પાણી ખેંચવા ડીઝલ પંપનો ઉપયોગ થતો હોવાથી ખેડૂતોમાં ઈંધણ નહીં મળે તેવી ભીતિ વ્યાપી ગઈ છે, જેના કારણે ખેડૂતો ટ્રેક્ટર, ટેમ્પો તથા અન્ય વાહનો સાથે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વાગરા ઇન્ડિયન ઓઇલ પંપ સહિત અનેક સ્ટેશનો પર રાત્રિના સમયે પણ ખેડૂતો પોતાના વારાની રાહ જોતા નજરે પડ્યા હતા. જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ.